હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણો ટોપિક છે આદેશની રીત. અને આ પહેલાના લેક્ચરની અંદર આપણે લોપની રીત વિશે ડિટેલમાં સ્ટડી કરી હતું અને એના કમ્પ્લીટ શું કરી હતી, ભણી લીધી હતી. કેવી રીતના બે સમીકરણનો ઉકેલ શોધવાનો લોપની રીતનો ઉપયોગ કરીને. આજે આપણે જોઈશું કે કોઈ બી બે સમીકરણ આપેલો હોય એનો ઉકેલ આદેશની રીતથી કેવી રીતના શોધવો. સિમ્પલ દાખલો, એના કરતાં થોડોક ભારો દાખલો અને એકદમ ભારો દાખલો, કેવી રીતના આદેશની રીતનો ઉપયોગ કરીને ઉકેલ શોધવા એ તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ ખબર પડી જશે. બરાબર, સો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો જોઈએ. આપણને અહીંયા આગળ બે સમીકરણ આપેલા છે. દેખાવમાં આપણને કમ્પ્લીટ સમીકરણ લાગ્યા છે, x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ. તો આનો સમીકરણ નંબર 1 આપી દઈએ અને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આદેશની રીતની અંદર કરવાનું શું? લોપની રીતની અંદર તો તમને ખબર પડી ગઈ કેવી રીતના ગણવાનું. આદેશની રીતમાં શું કરવાનું? આદેશની રીત મતલબ આદેશ એટલે શું? તો કે આદેશ આપવો મતલબ એને કરતા બનાવવા. સમીકરણ 1 રહ્યું આપણી પાસે. અહીંયા આગળ x + y = 14. એની અંદરથી કાં તો આપણે x ના આદેશ આપી શકાય કાં તો y ના આદેશ આપી શકાય. આદેશ આપવો મતલબ શું? x ને આદેશ આપવો મતલબ x ને કરતા બનાવવાનો. સમીકરણ 2 માં x ના આદેશ આપવો મતલબ સમીકરણ 2 માં x ના કરતા બનાવવાનો. સમીકરણ 2 માં y ને આદેશ આપવો મતલબ y ને કરતા બનાવવાના. કમ્પ્લીટ. આવી રીતના આપણે શું કરવાનું છે? આ દાખલાને ગણવાનું છે. આ પહેલો દાખલો તમે જોઈ લો, તમને ઓટોમેટિક ખબર પડી જશે આદેશની રીત કેવી રીતના કામ કરશે. તો આની અંદર આપણે શું કરીએ? તમારી ઈચ્છા શું છે કે આની અંદરથી x ના કરતા બનાવવો જોઈએ કે y ના કરતા બનાવવો જોઈએ, અને એ પણ સમીકરણ 1 માંથી કે 2 માંથી તમને જે સરળ લાગે આપણે કરી શકાય. હાલ પૂરતું આપણે શું કરીએ? સમીકરણ 1 માંથી x ના આદેશ આપીએ, સમીકરણ 1 માંથી x ના કરતા બનાવીએ. તો અહીં આપણે લખી દઈએ કે સમીકરણ 1 માં x ને આદેશ આપતા, x ને આદેશ આપતા. આ પહેલો દાખલો જોતા તમને ખબર પડી જશે કે દાખલો કેવી રીતના ગણવો. આ સમીકરણ 1 એમાં x ના આદેશ આપીશું. તો પહેલા નંબરની અંદર સમીકરણ 1 શું છે? તો કે x + y = 14. હવે એમાં આ રહ્યો x, એના આદેશ આપીએ અને x ને કરતા બનાવીએ. તો y શું થઈ જશે? જમણી બાજુ જતું રહેશે. 14 - y કમ્પ્લીટ પ્લસ y જમણી બાજુ જતો રહ્યો. આદેશ આપવાનો એટલે એવું નહીં કે બંદૂક લઈને આપણે એના આદેશ આપવાનો, ચાલ ભાઈ આ કામ કર. ના ના ના, જેના આદેશ આપવાનો હોય એને કરતા બનાવી દેવાનું. સિમ્પલ રીત. બરાબર. સમીકરણ 1 માં x ના આદેશ આપો તો સમીકરણ 1 લખ્યું, એની અંદર x ના આદેશ આપવાનો મતલબ x ના કરતા બનાવી દીધો. તો x ના કરતા બનાવ્યો તો 14 m ના m અને પ્લસ y જમણી બાજુ જશે એટલે -y. હવે આને આપણે શું કરી દઈએ? સમીકરણ નંબર 3 આપી દઈએ. અને હવે આપણે શું કરવાનું? જો સમીકરણ 1 માં x ના આદેશ આપ્યો તો આપણને x ની કિંમત મળી. હવે 1 માં આદેશ આપ્યો તો સમીકરણ 2 ની અંદર શું કરીએ? એની x ની કિંમત મૂકી દઈએ. ધ્યાન રાખવાનું, જો સમીકરણ 1 માં આદેશ આપ્યો હોય તો એની કિંમત 2 માં મૂકવાની, અને જો સમીકરણ 2 માં આદેશ આપ્યો હોય તો જે કિંમત મળી એ 1 માં મૂકવાની. તો સમીકરણ 1 માં આપણે x ના આદેશ આપી દીધો તો x ની કિંમત મળી ગઈ. હવે આ જે x ની કિંમત મળી એ સમીકરણ 2 માં મૂકી દેવાની. એકદમ સિમ્પલ. તો લખી દઈએ કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, x ની કિંમત મૂકતા. કમ્પ્લીટ. સમીકરણ 2 શું છે? તો પહેલા તો એ લખી દઈએ. તો કે x - y = 4. x ની કિંમત શું છે? 14 - x. તો અહીંયા આગળ x ની જગ્યાએ શું મૂકીએ? 14 - y. તો કે તેથી x ની જગ્યાએ 14 - y x ની જગ્યાએ મૂક્યું. પછી -y m ના m બરાબર ના 4 પણ m ના m. શું કર્યું? x ની કિંમત અહીંયાથી ઉઠાઈને અહીંયા આગળ મૂકી દીધી. કમ્પ્લીટ. તો કે તેથી 14 m ના m -y તો કે -2y = 4. હવે y વાળું પદ માઇનસ છે તો એને પ્લસ કરવા માટે શું કરી દઈએ? જમણી બાજુ લઈ જઈએ અને 4 ને ઉઠાઈને ડાબી બાજુ લઈ દઈએ. તો કે તેથી 14 + 4 આ બાજુ આવશે એટલે -4 બરાબર -2y જમણી બાજુ જશે એટલે +2y. તો કે તેથી 14 - 4 એટલે 10 બરાબર 2y. આને થોડુંક સીધું લખી દઈએ. 2y = 10. કમ્પ્લીટ. 10 = 2y હોય તો 2y = 10. આપણે પદને ઉલટ સુલટ કરી દીધા. તો કે તેથી y ની કિંમત શોધવાની છે તો 2 ક્યાં જશે? 10 ની નીચે. છેદ ઉડાડી દઈએ તો y બરાબર આપણને શું મળી જશે? અહીંયાથી 5. તો y ની કિંમત આપણને મળી ગઈ 5. હવે આપણે શું કરવાનું? બીજી પણ કિંમત શોધવાની x ની. તો એના માટે આપણે શું કરતા? આ બે સમીકરણમાંથી કોઈ બી એક સમીકરણમાં y ની કિંમત મૂકી દેતા. તો એવું નહીં કરવાનું. હવે આપણે જે આદેશ આપ્યા પછી જે સમીકરણ મળ્યું હતું x = 14 - y, એની અંદર શું કરી દેવાનું? y ની કિંમત મૂકી દેવાની, જેથી ડાયરેક્ટલી અને સરળતાથી બે જ સ્ટેપની અંદર આપણને શું મળી જાય? આપણો જવાબ મળી જાય. જે કિંમત હતી x = 14 - y, જેને આપણે સમીકરણ 3 આપ્યું હતું, હંમેશા એ સમીકરણ નંબર 3 જ હશે. તો સમીકરણ 3 ને પકડીને એની અંદર કિંમત મૂકી દેવાની. તો y = 5 આની અંદર મૂકી દઈએ. તો કે તેથી લખવાનું કે હવે x = 14 - y, તો તેથી
x બરાબર શું થશે 14m માઇનસ y ની કિંમત મળી 5 તો કે તેથી x બરાબર શું મળી ગયા 14 - 5 એટલે 9 મળી જશે. હવે અહીંયાથી x ની કિંમત આપણને કેટલી મળી ગઈ 9, y ની કિંમત કેટલી મળી ગઈ 5. ઉકેલ શોધવાનો તો નીચે એક લાઈન લખી દેવાની કે તેથી ઉકેલ x y બરાબર શું થશે x ની કિંમત 9, y ની કિંમત 5 બરાબર. જો ઉકેલ શોધવાનું કે તો આવી રીતના દાખલાને શું કરવાનો પૂરો કરવાનો. બાકી સમીકરણ આપેલા હોય કોયડા આપેલા હોય એની અંદર x અને y ની કિંમત શોધીને અને એનો જવાબ કેવી રીતના લાવવો એ આ રીતના જ આપણે લાવવાનો છે બરાબર. કોયડા પણ આપણે આના આગળના બધા લેક્ચરમાં જોવાના છે. આ પહેલો દાખલો થઈ ગયો. હજી બીજા બે દાખલા જોવાના છે. સ્ટાર્ટ કરીએ આપણે બીજો. આપણે જોઈએ દાખલા નંબર 2. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. ચોપડીના જ બધા દાખલા આપણે ગણી રહ્યા છીએ. અહીંયા આગળ શું આપેલું છે 2x ની જગ્યાએ 0.2x, અહીંયા આગળ પણ 0.3y, 1.3, 0.4, 0.5, 2.3. આની અંદર શું કરવાનું? હવે આવી રીતના 2.5 અને એના કેવી રીતના ઉકેલ શોધવાના? કશું જ નહીં કરવાનું. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. એને શું કરી દેવાનું? 10 વડે ગુણી દેવાનું. 0.2 હોય એની અંદરથી જો 10 વડે ગુણીએ તો આ પોઈન્ટ ઉઠીને ક્યાં આગળ આવી જાય? આ જગ્યાએ આવી જાય. મતલબ 2.0. 2.0 મતલબ 2. હંમેશા યાદ રાખવાનું આવી રીતના કોઈ દાખલો આવે તો એને 10 વડે ગુણી દેવાનું. અને જો 0.02 કે તો એને કેવી રીતના કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના. 100 વડે ગુણી એટલે એક અહીંયા અને બીજો અહીંયા. પોઈન્ટ ક્યાં આગળ છે આપણી પાસે? અહીંયા આગળ 0.02.0 મતલબ એને શું લખાય? 2 જ લખાય. કમ્પ્લીટ. તો અહીંયા પણ બધી જગ્યાએ એક એક પોઈન્ટ આપેલા છે. એ એક એક પોઈન્ટને આપણે દૂર કરવા માટે શું કરીએ? બંને સમીકરણને 10 વડે ગુણી દેવાના. તો આના આપણે આપીએ સમીકરણ 1, આના આપણે આપીએ સમીકરણ 2. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ને 1 અને 2 ને કેટલા વડે? 10 વડે ગુણતા. 10 વડે ગુણતા. આ 10 વડે શેના માટે ગુણ્યું? હજી આપણા આદેશ નથી આપ્યો. હાલ આપણે શું કરી રહ્યા છીએ? સમીકરણને એકદમ સરળ બનાવી રહ્યા છીએ. જો 10 વડે આને ગુણીશું તો 0.2 નું શું થઈ જશે? ખાલી 2. x એમના એમ 0.3 નું 3y, 1.3 નું 13 થઈ જશે. 1.3 હોય તો આ જે પોઈન્ટ અહીંયા રહ્યો ક્યાં આગળ આવી જશે? અહીંયા આગળ આવી જશે. તો 1 એમના એમ 3 એમના એમ કમ્પ્લીટ. અને 13 પોઈન્ટ આપણે 0 લખાય. 13.0 મતલબ શું કહેવાય? 13 જ કહેવાય. ડન. તો આ આપણું મળી ગયું પહેલું સમીકરણ કે જેને હવે આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. અને હવે આપણે શું કરવાનું? સમીકરણ 2 ને પણ 10 વડે ગુણવાનું. સમીકરણ 2 ને 10 વડે ગુણીએ એટલે 0.4 નું થશે 4x પ્લસ 0.5 નું થશે 5y બરાબર 2.3 નું શું થશે? તો કે 23. અને આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. હવે સમીકરણ 1 અને 2 હોય એમ સમીકરણ 3 અને 4 છે. એની અંદરથી આપણે શું કરીએ? 3 અને 4 માંથી કાં તો x ને કાં તો y ને તમારી જેની મરજી હોય એના આપણે શું કરીએ? આદેશ આપીએ. માની લો સમીકરણ 3 જ એકદમ સિમ્પલ છે અને એની અંદરથી આપણે x ના જ આદેશ આપી દઈએ. તો લખીશું કે સમીકરણ 3 માં x ને આદેશ આપતા કમ્પ્લીટ. સમીકરણ 3 કયું છે આપણી પાસે? આ રહ્યું. તો જે સમીકરણ હોય પહેલા એ લખી દઈએ. 2x પ્લસ 3y બરાબર 13. હવે આપણે એના આદેશ આપીએ. ચાલ ભાઈ x શું કરતું? કશું નહીં, આપણે જ બધું કરવાનું છે. x ના આદેશ આપીશું તો 2x વાળું પદ આખું એમ ના એમ રહેશે, બાકી બધા જમણી બાજુ ફેંકાઈ જશે. તો બરાબર 13 એમ ના એમ પ્લસ 3y શું થઈ જશે? જમણી બાજુ છે એટલે માઇનસ 3y. અહીંયા 2x પણ ચાલશે નહીં કારણ કે 2 એ બંદૂકની ગોળી નથી. એના પણ આપણે શું કરવાનું છે? જમણી બાજુ લઈ જવાનું. માત્ર ને માત્ર x એટલે x ના જ આદેશ આપવાનો. તો x બરાબર શું થશે? 13 - 3y અને 2 એની નીચે આવી જશે તો કે ભાગ્યા 2. અને આના આપણે આપીએ સમીકરણ નંબર 5. જે સમીકરણ 3 હતું એની જગ્યાએ અહીંયા સમીકરણ 5 મળ્યું. કમ્પ્લીટ. હવે અહીંયાથી આપણે શું કરીએ? આ જે x ની કિંમત રહી એ 3 ઉપરથી મળી તો આ x ની કિંમત 4 માં મૂકી દઈએ એટલે આપણને કોની કિંમત મળી જશે? x ની અથવા તો y ની કિંમત આપણને મળી જશે. કમ્પ્લીટ. હવે આની અંદર એવું ના સમજતા કે 13 - 3y ભાગ્યા 2 આવું ક્યાં કરવાનું હતું? બહુ ભારો દાખલો થઈ ગયો. કોઈ જ ભારો દાખલો નહીં, એકદમ સિમ્પલ દાખલો છે બરાબર. વિડીયોને જોતા જો તમને કમ્પ્લીટ ખબર પડતી જશે. તો આપણે શું કરીએ? તો કે x ની કિંમત કોની અંદર? તો કે સમીકરણ 4 માં મૂકતા. સમીકરણ 4 માં મૂકતા. શા માટે સમીકરણ 4 માં મૂકી? કારણ કે 3 ઉપરથી કિંમત લાયા હતા તો એ કિંમત 4 માં મૂકવાની. કમ્પ્લીટ. x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા અથવા તો સમીકરણ 4 માં x ની કિંમત મૂકતા. એ લાઈન ઉપર વધારે ફોકસ નહીં કરવાનું, માત્ર આપણે લખી દેવાનું કે આપણે શું કરી રહ્યા છીએ બરાબર. અને એના પછીની ગણતરી મહત્વની છે. x ની કિંમત 4 માં મૂકતા, 4 ની કિંમત x માં મૂકતા, કોઈ વાંધો નહીં. સમીકરણ 4 પહેલા તો આપણે લખી દઈએ કે શું છે? તો કે 4x પ્લસ 5y બરાબર 23 અને એની અંદર x ની કિંમત મૂકવાની છે. તો કે તેથી 4 એમ ના એમ x ની કિંમત મૂકીએ. શું છે x ની કિંમત? 13 - 3y ભાગ્યા 2 કૌંસ પૂરો. x ની કિંમત આવી ગઈ. પછી પ્લસ 5 એમ ના એમ y એમ ના એમ બરાબર
23. હવે અહીંયાથી તમે જોઈ શકો આ બંને શું છે ગુણાકાર ભાગાકારમાં છે 4 અને આખું પદ ગુણાકારમાં છે તો 4 2 દૂર થઈ જશે 4 તો અહીંયાથી 4 એક કટ થઈ જશે શું વધશે 2 વધશે કમ્પ્લીટ તો કે તેથી અહીંયા વધ્યા 2 13 - 3 હોય ભાઈ તમને ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ કૌંસનો ગુણાકાર કરી શકો પ્લસ 5y બરાબર 23 તેથી 2 ને અંદર ગુણ દઈએ તો 13 દૂર થઈ જશે 26 - 3 દૂ 6y પ્લસ 5y એમને એમ 2 ને ભૂલથી 5 જોડીને આ ગુણી દેતા 5 વાળું પદ અલગ આ પદ અલગ છે અને બરાબર 23 તો કે કમ્પ્લીટ 26 ને જમણી બાજુ લઈ જઈએ -6y પ્લસ 5y બરાબર 23 અને પ્લસ 26 આ બાજુ આવશે એટલે શું થઈ જશે -26 કમ્પ્લીટ તેથી -6y પ્લસ 5y એટલે -y બરાબર શું વધશે 23 - 26 એટલે -3 બંને બાજુથી માઇનસ કટ થઈ જાય એટલે y બરાબર 3 y ની કિંમત મળી ગઈ એકદમ સરળતાથી હવે શું કરીએ જે આપણું સમીકરણ 3 હોય જે અહીંયા આગળ 5 છે એની અંદર y ની કિંમત 3 મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જશે તો લખીએ કે હવે આપણી પાસે સમીકરણ 5 કયું હતું આર્યું આપણી પાસે હતું x બરાબર 13 - 3y ભાગ્યા 2 y ની કિંમત આની અંદર મૂકી દઈએ તો બરાબર 13 - 3 એમ ના એમ y ની કિંમત 2 ભાગ્યા 2 13 - 3 દુ 6 ભાગ્યા 2 13 માંથી 6 જશે એટલે વધશે કેટલા તો કે 7 ભાગ્યા 2 x બરાબર આપણને કેટલા મળી ગયા 7 ભાગ્યા 2 કમ્પ્લીટ x ની કિંમત આપણને અહીંયાથી મળી ગઈ ડન 3 દુ 6 13 - 6 એટલે 7 ભાગ્યા 2 y ની કિંમત 3 x ની કિંમત 7 ભાગ્યા 2 આપણને એકદમ સરળતાથી દાખલાનો જવાબ મળી ગયો અહીંયા આગળ એક ભૂલ લાગે હા y ની કિંમત અહીંયા આગળ આપણી પાસે 3 છે તો આ 3 એમ ના એમ અને કૌંસની અંદર y ની કિંમતમાં 3 આવશે બરાબર તો 3 તરી થશે 9 કમ્પ્લીટ 3 તરી થશે 9 ધ્યાનથી સમજજો 13 માંથી 9 જશે એટલે આપણી પાસે વધશે 4 એટલે આપણી પાસે જવાબ શું આવશે 4 ભાગ્યા 2 અને એનો પણ આપણે જો છેદ ઉડાડીએ તો ઉપર શું વધે 2 એટલે x ની કિંમત આપણી પાસે આવશે 2 જવાબ ચેક કર્યો તો ખબર પડી કે જવાબ અલગ અલગ આવે છે એક 3 આવે ને એક 2 આવે તો 3 તો મળી ગયા પણ આ 7 ભાગ્યા 2 ના આવે કમ્પ્લીટ તો x ની કિંમત આપણને શું મળી ગઈ x બરાબર 2 જો અહીંયા ભૂલ થઈ ગઈ તો સોલ્વ થઈ ગઈ પરીક્ષામાં તમને બધાના જવાબ યાદ નહીં હોય જો કે રાખવાય ના જોઈએ બરાબર તો પરીક્ષાની અંદર ભૂલ ના થાય એના માટે ધ્યાનથી જોઈને ગણતરી કરજો બરાબર અહીંયા આગળ ભૂલ થઈ ગઈ હતી 3 તરી 9 13 - 9 એટલે 4 ભાગ્યા 2 છેદ ઉડાડીશું એટલે આપણને શું જવાબ મળી જશે 2 હવે આપણે જો ઉકેલ શોધવાના હોય તો નીચે લખી દેવાનું કે ઉકેલ xy બરાબર x ની કિંમત કેટલી મળી 2 y ની કિંમત કેટલી મળી અહીંયાથી આપણને 3 તો આ આપણો શું આવી ગયો જવાબ આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો પૂરો થઈ ગયો કમ્પ્લીટ y બરાબર 3 અને x બરાબર 2 આપણો આરો બીજો દાખલો પણ શું થઈ ગયો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો આપણે જોઈએ ત્રીજો દાખલો ત્રીજા દાખલો આપણે જોયો ભારો વર્ગમૂળ વાળો દેખામાં તો લાગે છે કે આને કેવી રીતના સોલ્વ કરવો કેવી રીતના આનો ઉકેલ શોધવો x અને y કેવી રીતના શોધવો એકદમ સિમ્પલ રમકડા જેવો દાખલો છે બરાબર વિડિયોના અંત સુધી જોઈ લો આ દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે શું કરવાનું છે આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 આને કોઈ 10 વડે ગુણીશું તો વર્ગમૂળ નીકળી જશે એવું હશે નહીં બરાબર તો શું કરીએ આને પહેલા તો સોલ્વ કરવાનું ના સીધું જ કોઈ બી એકને પકડીને એના આદેશ આપી દેવાનું 1 અને 2 માંથી કાં તો x ને પકડો કાં તો y ને પકડો જેને પકડો એને પકડીને આદેશ આપી દઈએ સમીકરણ 1 માં સિમ્પલ લાગે છે x ને એક કામ કરીએ આમાં y ના આદેશ આપીએ તો સમીકરણ 1 માં કાં તો x ને કાં તો y ના આપણી મરજી હોય એના આપણે આદેશ આપવાનો તો લખી દઈએ કે સમીકરણ 1 માં x ને આદેશ આપો કે y ને આદેશ આપતા y ને આદેશ આપતા ગમે તેના આદેશ આપીએ જવાબ આપણો શું આવશે એક સરખો જ આવશે x ની અને y ની કિંમત કેવી આવશે એક સરખી જ આવશે કમ્પ્લીટ તો સમીકરણ 1 જેમાં આદેશ આપવાનો છે તો એ સમીકરણ લખીએ વર્ગમૂળમાં 3x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0 એમાંથી y ના આદેશ આપીએ તો એક કામ કરીએ y ના કરતા બનાવીએ તો વર્ગમૂળમાં 3y બરાબર વર્ગમૂળ 2x જમણી બાજુ જશે હવે 0 ના લખી દેતા ભૂલથી પણ એ 0 જોડે ગુણાશે એટલે 0 એ ગુણાકાર ભાગાકારમાં 0 ના કોઈ બી સંખ્યા વડે ગુણીએ તો જવાબ 0 આવે પ્લસ વર્ગમૂળ 2x જમણી બાજુ જશે એટલે માઈનસ વર્ગમૂળ 2x હવે આપણો આદેશ કોને આપવાનો છે y ને જ તો એની સાથે કશું બી વસ્તુ જોઈએ નહીં તો y બરાબર માઈનસ વર્ગમૂળ 2x અને જે વર્ગમૂળ 3y રહ્યા એમાંથી y ના કરતા બનાવે તો વર્ગમૂળમાં 3 ક્યાં જશે એની નીચે તો ભાગ્યા વર્ગમૂળમાં 3 હવે આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 3 કમ્પ્લીટ હવે આની અંદર આપણે શું કરવાનું જે કિંમત મળી એ આપણે 1 માંથી કરતા બનાવ્યા હતા 1 માં આદેશ આપ્યો તો સમીકરણ 2 માં મૂકી દેવાની જો 2 માંથી આદેશ આપ્યો હોય તો 1 માં મૂકવાની 1 માંથી આદેશ આપ્યો તો 2 ની અંદર મૂકી દઈએ લખીએ કે સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા સમીકરણ 2 માં મૂકવાની તો સમીકરણ 2 કયું છે આર્યું તો એના નીચે ઉતારીએ વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0 તેથી
વાયની કિંમત મૂકવાની, તો વર્ગમૂળમાં 3x એમના એમ માઇનસ પણ એમના એમ વર્ગમૂળમાં 8 પણ એમના એમ. હવે વાયની કિંમત માટે કૌંસ કરીએ. શું છે વાયની કિંમત? તો કે માઇનસ વર્ગમૂળમાં 2x ભાગ્યા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો y પણ પૂરો બરાબર 0. હવે આને આપણે સોલ્વ કરીએ. તેથી હવે અહીંયાથી વર્ગમૂળમાં 3 ઉડી જશે, ના ઉડે, આ બંને ગુણાકારમાં છે. આ શું છે? સરવાળા બાદબાકીમાં. તો વર્ગમૂળમાં 3x આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 2. યાદ રાખવાનું, જો વર્ગમૂળમાં 8 પ્લસ વર્ગમૂળમાં 2 હોય તો આની અંદર આપણે કશું ના કરી શકાય. હવે વર્ગમૂળમાં 8 ને આપણે શું લખી શકાય? 2 વર્ગમૂળ 2 લખી શકાય. કેવી રીતના એ આપણે જોઈએ. વર્ગમૂળમાં 8 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 અને વર્ગમૂળમાં 4 એટલે આપણે લખી શકાય 2, તો એ 2 બહાર આવી જાય અને આ 2 જે રહ્યા એ વર્ગમૂળમાં એમના એમ. તો વર્ગમૂળમાં 8 ને આપણે 2 વર્ગમૂળ 2 લખી શકાય, તો એ આપણે લખ્યું. અને પ્લસ વર્ગમૂળમાં 2, તો 2 વખત વર્ગમૂળમાં 2 પ્લસ 1 વખત વર્ગમૂળમાં 2 એટલે 3 વખત વર્ગમૂળમાં 2, એનો આવો જવાબ આવે. પણ આના આપણે બંને જ વર્ગમૂળ 8 અને વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 10 લખાય નહીં. હંમેશા યાદ રાખજો, વર્ગમૂળમાં 8 પ્લસ વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 10 લખાય ને. એવી જ રીતના વર્ગમૂળમાં 8 માઇનસ વર્ગમૂળમાં 2 એના પણ વર્ગમૂળમાં 6 એવું લખાય નહીં. બરાબર. માત્ર ને માત્ર શું થાય? ગુણાકારની અંદર જો આપણી પાસે વર્ગમૂળમાં 8 અને ગુણ્યા વર્ગમૂળમાં 2 હોય તો શું થઈ જાય? વર્ગમૂળમાં 8 ગુણ્યા 2 16 થાય. બરાબર. ગુણાકારની અંદર એવું થાય, સરવાળા બાદબાકીમાં ના થાય. કમ્પ્લીટ યાદ રાખજો. આ માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 8 દુ 16 x એમના એમ ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે વર્ગમૂળમાં 16 આપણને કઈ યાદ આવ્યું? વર્ગમૂળમાં 16 એટલે શું થાય? 4 થાય. કમ્પ્લીટ. વર્ગમૂળમાં 16 એટલે 4, કારણ કે 4 નો વર્ગ શું થાય? 16, તો 16 નું વર્ગમૂળ 4 થાય. તો તેથી વર્ગમૂળ 3x પ્લસ વર્ગમૂળમાં 16 એટલે 4 x એમના એમ ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે અહીંયાથી વર્ગમૂળમાં 3 આપણને નડી રહ્યું છે, તો એક કામ કરીને થોડુંક દૂર કરી દઈએ. એને આપણે લસા લઈ લઈએ. તો નીચે વર્ગમૂળમાં 3 જો લસા આવશે તો એનો એ વર્ગમૂળમાં 3 આના જોડે ગુણાશે, તો વર્ગમૂળમાં 3 એ વર્ગમૂળમાં 3 જોડે ગુણાશે. મતલબ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, કે જેને આપણે શું લખી શકાય? 3 લખી શકાય. કેવી રીતના? કારણ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 તરી થશે 9. વર્ગમૂળમાં 9 એટલે જવાબ આવે આપણો 3. તો કે 3 અહીંયા આવશે અને x એમના એમ 3x પ્લસ આ 4x બરાબર 0. તો કે તેથી વર્ગમૂળમાં 3 નવા આપણા નળી રહ્યો છે, તો 0 તરફ લઈ જઈએ. તો કે 3x પ્લસ 4x બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 0 એટલે 0. તો કે તેથી આનો જવાબ આપણને શું મળશે? 3x પ્લસ 4x એટલે 7x બરાબર 0. તો x બરાબર 0, 7 એની નીચે આવશે એટલે 0 ભાગ્યા 7, અને કોઈ બી 0 ની નીચે કોઈ સંખ્યા હોય અને જવાબ શું આવે? 0 જ આવે. તો કે તેથી x બરાબર 0 ભાગ્યા 7 એટલે શું મળશે? જવાબ આપણને 0. કમ્પ્લીટ ખબર પડી ગઈ. અહીંયા મારે તમને એક વાત કહેવી છે. એ પહેલા આપણે એક કામ કરીએ, y ની કિંમત શોધી દઈએ પછી તમને કહું. તો અહીંયા આગળ આપણને x ની કિંમત કેટલી મળી? 0. y ની કિંમત શોધવા માટે શું કરીશું? સમીકરણ 3 અથવા તો 5 જે સમીકરણ હોય એ લેવાનું. તો અહીં હવે આપણે શું લખીશું? y ની કિંમત માઇનસ વર્ગમૂળ 2x ભાગ્યા વર્ગમૂળ 3. તો કે તેથી y બરાબર માઇનસ વર્ગમૂળ 2 ભાગ્યા વર્ગમૂળ 3 એમના એમ. x ની કિંમત આપણને કેટલી મળી? અહીંયા આગળ 0. તો અહીંયા આગળ મૂકીએ 0. હવે આપણને ખબર છે 0 ગુણ્યા વર્ગમૂળમાં 2 શું થવાના? 0 જ થવાના. અને નીચે પણ વર્ગમૂળમાં 3 હોય, 0 ની નીચે કોઈ પણ સંખ્યા હોય એટલે જવાબ શું આવવાનો? 0 જ આવવાનો. પછી આગળ માઇનસ હોય પ્લસ હોય જોવાનું જ નહીં. અહીંયા ઉપર કોઈ બી સંખ્યાના જોડે ગુણાકારમાં 0 આવી ગયો, મતલબ આખી સંખ્યાનો જવાબ શું આવવાનો? 0 જ આવવાનો. તો કે તેથી y બરાબર શું મળશે આપણને? 0. શા માટે? કારણ કે 0 ભાગ્યા વર્ગમૂળમાં 3 પણ શું થશે? 0. પછી આની જગ્યાએ 0 ના થાય કે 2 પ્લસ 2 0. આનો જવાબ 0 ના થાય. 2 અને પ્લસ 2 ગુણ્યા 0 એટલે 0, 2 પ્લસ 0 એટલે 2. આવી રીતના જવાબ આવે. કમ્પ્લીટ. અહીંયા y ની કિંમત 0 મળી ગઈ, x ની કિંમત પણ 0 મળી ગઈ. તો આપણે ઉકેલ લખી દઈએ કે ઉકેલ x y બરાબર 0 0. કમ્પ્લીટ. અહીંયા એક વાત શું કહેવી હતી કે માની લો કે અહીંયા સુધી આપણે આવી ગયા, આ પદ સુધી તમે આવી ગયા. આ પદને આપણે સોલ્વ કરીએ. શું છે આપણી પાસે એ પદ? 3x પ્લસ 4y ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર 0. હવે આની અંદર તમે શું કરી શકો? જોઈ લો. અહીંયા આગળ 3x પ્લસ અહીંયા સોરી 4x જ હતું. 3x પ્લસ 4x એટલે શું થશે? 7x અને ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર 0. ઘણા લોકોને એવી મરજી હોય કે x ના કરતા બનાવીએ, ભાગ્યા વર્ગમૂળમાં 3 ને એમને એમ રાખીએ અને 7 ના નીચે લઈ જઈએ. તો કે 0 ભાગ્યા
7. હવે આનો કોઈ મતલબ રહેતો નથી. x ભાગ્યા વર્ગમૂળમાં 3 0 ભાગ્યા 7 એટલે 0 જ થવાનું. પછી વર્ગમૂળમાં 3 ને 0 જોડે ગુણવાનું, કોઈ મતલબ નહીં. બરાબર. એને કરતા આ જે રીતના ગણ્યો એ રીતના બરોબર છે. પછી ઘણા લોકો આની અંદર થોડુંક ઉલટું કરવા જાય કે પહેલા 7x લખીએ, વર્ગમૂળમાં 3 ને પણ એમને એમ રાખીએ અને બરાબર 0. આ તો એક દાખલા માટેની વાત નહીં, અલગ અલગ દાખલા માટેની વાત છે. બરાબર. કે જેમ કે વર્ગમૂળમાં 3 નીચે છે તો એના છેક સુધી એમને એમ રાખીએ અને પછી એને 0 જોડે જવા દઈએ. કોઈ અલગ જવાબ આવતો હોય તો એવું કરવાનું નહીં. બરાબર. સીધો જ વર્ગમૂળમાં 3 ને એના જોડે ગુણી દેવાનો એટલે 0 થઈ જાય. 7x બરાબર 0 તો x બરાબર ડાયરેક્ટલી આપણને શું મળી જાય? 0 મળી જાય. y ની કિંમત પણ આપણને 0 મળી ગઈ. ઉકેલ આપણને શું મળી ગયા? 0 0. તો આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? એકદમ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. હવે આપણે એક દાખલો જોઈ લઈએ. એક દાખલો હું તમને હોમવર્કમાં આલું. બરાબર. આપણી પાસે સમીકરણ છે 3x - 5y - 4 બરાબર 0 અને બીજું સમીકરણ આપણી પાસે છે કે 9x બરાબર 2y + 7. એક વાત યાદ રાખજો, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. હંમેશા એક વાત યાદ રાખજો, આ સમીકરણનો આપણને આપેલું રહ્યું, આ સમીકરણના ઉકેલ આપણે લોપની રીતે પણ શોધી શકાય, આદેશની રીતે પણ શોધી શકાય. આપણે લોપની રીતે ગણીએ અને આદેશની રીતે ગણીએ તો એ બંનેના જવાબ કેવા આવે? હંમેશા સરખા જ આવે. કારણ કે સમીકરણના ઉકેલ હંમેશા કેવા આવે? સરખા જ આવે. તો આનો દાખલો આપણે લોપની રીતે તો ઓલરેડી આના પહેલાના લેક્ચરમાં ગણ્યો જ. તો હવે આજના લેક્ચરની અંદર તમે શું કરો? આને એક વખત ટ્રાય કરો કે આ દાખલો આપણે જાતે ગણી શકીએ છીએ કે નહીં. જો ગણાઈ ગયો તમારાથી જવાબ આવી ગયો તો 100% તમને આદેશની રીત આવડી ગઈ. ના થાય તો ફરી વિડીયોને એક વખત રિવાઇઝ કરો, જુઓ કે ક્યાં આગળ ભૂલ પડી રહી છે અને જો છતાંય ના આવડે તો વિડીયોમાં ફરીથી કમેન્ટ કરો. ફરીથી આપણે શું કરીએ? રીતનું રિવિઝન કરીશું. હજી પણ આપણે આગળ કોયડા જોવાના છે તો કોયડાની અંદર આપણે એનું રિવિઝન ઓલરેડી થઈ જ જશે. બરાબર. સો આજના વિડીયોની અંદર આપણે આદેશની રીતના કમ્પ્લીટ ડિટેલમાં ભણ્યા. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમારો કોઈ ડાઉટ હોય આજના વિડીયોમાં અથવા તો ગણિતની ચોપડીની અંદર ગમે ત્યાં કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, એના આપણે શું કરી દઈશું? સોલ્વ કરી દઈશું. આના નેક્સ્ટ લેક્ચરથી નવા ટોપિક બોર્ડ એક્ઝામ માટે લઈને આવીશું. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.